સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવત ગામ ખાતે ગતરોજ મોડી સાંજે પતરાના શેડમાં બનાવવામાં આવેલા અંબિકા ફર્નિચર અને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી। આ દુર્ઘટનામાં 24 પૈકી 20 જેટલા ગોડાઉનો આગની ઝપેટમાં આવી ગયા હતા, જેમાં રહેલો કરોડોનો માલસામાન બળીને ખાખ થયો છે। સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા દેવત ગામ ખાતે ગતરોજ મોડી સાંજે પતરાના શેડમાં બનાવવામાં આવેલા અંબિકા ફર્નિચર અને ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં એકાએક ભીષણ આગ લાગી હતી। આ દુર્ઘટનામાં 24 પૈકી 20 જેટલા ગોડાઉનો આગની લપેટમાં આવી ગયા, જેમાં કરેલા કરોડોનો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો। સમગ્ર આગ પર 8 કલાકથી વધુ સમય કાબુ મેળવતા થયો હતો। મોડી રાત્રે 2:30 વાગ્યે આગ પર કાબુ મેળવાયો। મળતી માહિતી પ્રમાણે ગોડાદરા દેવત ગામ પાસે આવેલા દેવત પોલીસ ચોકી નજીક ખુલ્લા પ્લોટમાં પતરાના શેડમાં અલગ અલગ ગોડાઉન આવેલા છે, જે પૈકી અંબિકા ફર્નિચર નામની ગોડાઉન બનાવવામાં આવ્યું છે, જેમાં સોમવારે સાંજે 6:42 કલાકે આગ લાગી। જોતજોતામાં આગ ફેલાઈને આજુબાજુના આવેલા અન્ય ગોડાઉનમાં પણ ફેલાઈ હતી। આગની તીવ્રતા એટલી વધારે હતી કે તેને કાબૂમાં લેવા માટે 25થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના 100થી વધુ જવાનોએ ભારે જહેમત બાદ મોડી રાત્રે 2:30 વાગ્યે આગ પર અંકુશ મેળવ્યો હતો। ફર્નિચર અને ટ્રાન્સપોર્ટના માલસામાનના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે। ગેરકાયદેસર પતરાના શેડને કારણે આગ બુઝાવવામાં મુશ્કેલી પડી હતી। કુલ 24 ગોડાઉનોમાંથી 20 ગોડાઉનો આગની ઝપેટમાં આવ્યા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા। ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર SD ઢોબીએ જણાવ્યું કે ગોડાદરામાં અંબિકા ફર્નિચરમાં કંઈક આગ લાગવાની ફાયર કંટ્રોલને 6:42 કોલ મળ્યો હતો। આગની ગંભીરતા પારખીને અન્ય બાઉઝરો પાણીના ટેન્કરો મંગાવી લેવામાં આવ્યા અને પતરાના શેડ હોય તાકીદે 3 જેટલા JCB મશીન મંગાવી લેવામાં આવ્યા। ઝોનમાંથી અલગ અલગ પાર્ટીશન કરીને આગને કંટ્રોલમાં લેવામાં આવી હતી।